હેલો સ્ટુડન્ટ્સ, દરેક વિદ્યાર્થીનું શ્રી ગણેશ ક્લાસીસમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, એસજીસી સ્ટેન્ડ ફોર અ ક્વોલિટી એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટેડ એકેડેમિક બ્રાન્ડ, એટલે કે હજારો વિદ્યાર્થી મિત્રોને વિશ્વાસ જીતેલું હોય એટલે કે શ્રી ગણેશ ક્લાસીસ હવે તમારા મોબાઈલ સુધી પહોંચ્યું છે એસજીસી ઓનલાઈન એજ્યુકેશન એપ્લિકેશન દ્વારા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરવાના છીએ કે આપણે એક એપ્લિકેશન લોન્ચ કરેલી છે જે દરેક વિદ્યાર્થીઓને પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી લેવી, જેથી કરીને આવા તમામ ટોપિક છે તમે ત્યાં સ્ટડી કરી શકો છો અકાઉન્ટન્ટ લગતા, અને સાથે આપણે જે કાંઈ થિયરીના ક્વેશ્ચન હશે એની આઈએમપી નોટ્સ પણ તમારા માટે કમ્પ્લીટ છે. તમે આ કોર્સ છે પરચેસ કરી શકો છો. એસજીસી એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટેનું નંબર 1 યુટ્યુબ એજ્યુકેશન પ્લેટફોર્મ છે, જે તમે નીચે સબસ્ક્રાઇબનો આંકડો જોઈ શકો છો, જ્યાં મળે છે એમકોમ સેમિસ્ટર 1ના તમામ વિષયો ગુજરાતી અને અંગ્રેજી બોથ મીડિયમમાં, અને કન્સેપ્ટ ક્લેરિટી, એક્ઝામ ઓરિએન્ટેડ પ્રિપેરેશન અને સ્ટ્રક્ચર ગાઈડન્સ સાથે આપણે આ બનાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આજે તમારા માટે આપણે પીડીએફ બનાવેલી છે એમકોમ સેમિસ્ટર 1, અને સબ્જેક્ટ છે અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ. એટલે કે આ જે એપ્લિકેશન છે એ તમારે ડાઉનલોડ કરી લેવાની છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એની લિંક મળી જશે, અથવા તો તમે સર્ચ કરશો એસજીસી એટલે તમને આપણો લોગો છે એ જોવા મળશે. અને હા, જ્યાં તમને આપણે જો દરેક દાખલા છે એનું સોલ્યુશન પણ આપીએ છીએ, અને સાથે સાથે ગુજરાતી અને અંગ્રેજી બંને મીડિયમમાં આપીએ છીએ. અને આપણે પાર્ટ 1નો સમ છે એ તમારા માટે ગણાવેલો છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે જોઈ શકો છો અહીંયા આપણે જે મુજબ કહી છે એ મુજબ આપણે વિડીયો લેક્ચર પણ આપણે એપ્લિકેશનમાં મૂકીએ છીએ સૌપ્રથમ. ત્યાર પછી આપણે જે રકમ બનાવી છે અને એ રકમ તમારે જોતી હોય તો તમને એપ્લિકેશનમાં મળી જશે. એટલા માટે જે નોર્મલ ચાર્જ હોય છે વિદ્યાર્થી મિત્રો, કોઈ જાતનો એટલો બધો હાઈ ચાર્જ નથી. આપણે આ જે કોર્સ છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે જે બનાવેલો હતો એ 111, એટલે કે આજે આપણે 4 × 1 આવે છે, એટલે કે 1 રૂપીસનો જે છે એ જે ચાર્જેબલ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ઘણીવાર 30% અથવા તો 50%ના ઓફર ડિસ્કાઉન્ટમાં પણ મળી જશે. જો એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હશે તો તમને ઘણા બધા બેનિફિટ મળશે. માર્કેટમાં કોઈ પણ જાતની બુક તમે પરચેસ કરવા જાઓ છો એ જ ભાવમાં તમને બધું આઈએમપી મટીરિયલ છે 50% અથવા ક્યારેક 30%ના ઓફરમાં હોય છે, તો તમારે પરચેસ કરી લેવી, જેથી કરીને તમને ઘણા બધા બેનિફિટ મળશે. તો સ્ટુડન્ટ્સ, આજે તમે જોઈન કરો એસજીસી ફેમિલી અને બનાવો તમારું એકેડેમિક્સ ફ્યુચર સ્ટ્રોંગ અને સ્ટ્રેટેજિક અને સક્સેસફુલ. એસજીસી આ એક તમારું ટ્રસ્ટેડ પાર્ટનરશિપ હાયર એજ્યુકેશન બનશે, જેથી તમને ઘણો બધો વિશ્વાસ મળશે. તો લેટ્સ બિગન ટુડે વિડીયો લેક્ચર. ડિયર સ્ટુડન્ટ્સ, લેટ્સ ગેટ સ્ટાર્ટ. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જો એક સમ જોઈ શકો છો, તમારા માટે આપણે રાખેલો છે. ક્વેશ્ચન 2, જો તમારે પાર્ટ 1નો વિડીયો જોવાનો બાકી હોય તો પહેલાં એ જોઈ લેજો, અને એની એપ્લિકેશન આપણે જો તમારે ડાઉનલોડ કરવાની ત્યાંથી તમને આ બધી રકમ છે એ મળી જશે, અને સાથે તમે સમજશો તો તમને બહુ મજા આવશે. ચલો, જે લોકો આપણી એપ્લિકેશનમાં જોડેલા છે એને આ પીડીએફ મળી ગઈ હશે, અને આ પીડીએફ મળી જાય ત્યારબાદ આ વિડીયો લેક્ચર તમારે અટેન્ડ કરવાનો છે, એટલે તમને ઘણું બધું સમજાઈ જશે. અને સાથે આપણે દાખલા ન ગણવા પડે તમારે, એટલા માટે આપણે શું કરીએ છીએ, તમને ગણીને આપીએ છીએ, અને ત્યાર પછી તમે એની પ્રેક્ટિસ કરજો. અને હા, બધી વર્કિંગ નોટ તમને સ્ટેપ બાય સ્ટેપ કરવામાં આવે છે. ચલો, તો વર્કિંગ નોટ તમને બધી આપશું, ડિટેલ્સમાં સમજાવશું. અને હા, આ રકમ છે એ તમારે ખાલી સામે રાખવાની છે. આજનો દાખલો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, અને જો મને એવું લાગશે કે આ દાખલો છે એના જેવા તમારે પ્રેક્ટિસ સમજોતા હોય તો તમને મળી જશે. તમારે એપ્લિકેશનમાં ખાલી કહેવાનું છે કે સર અમને એમકોમ સેમિસ્ટર 1માં અમે કોર્સ પરચેસ કરેલો છે, આમાં આપણે એક ચેટ બોક્સ બનાવેલું છે, અને એ ચેટ બોક્સમાં તમે અમને કહી શકો છો, તો આપણે તમને એમાં પ્રોવાઈડ કરી આપશું. ચલો, તો હવે આપણે જે વાત કરી સેશનમાં, તો સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો છો હવે અહીં જો રકમ છે શું લખેલું છે, આપણે સ્ટાર્ટ કરી. ક્વેશ્ચન 2, મેક આઉટ ઓફ ધ કેશ બજેટ ફોર ધ ઓક્ટોબર એન્ડ ડિસેમ્બર ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન. હવે તમને જો અહીંયા તમને બધી ઇન્ફોર્મેશન આપી છે કેશ બેંક. હવે જો આ તમને શરૂઆતમાં આપી છે 1/10, તો જો આ ખાસ સમજવાનું છે. 10મો મહિનો છે, 10મો મહિનો એટલે કે ઓક્ટોબર કહેવાશે. ત્યાર પછી સેલ્સ એકચ્યુઅલ એન્ડ બજેટ. હવે જો અહીંયા તમને એકચ્યુઅલ તમને કીધું છે તો ખાસ યાદ રાખજો ભાઈ, અહીંયા તમને શું કીધું છે કે કઈ કઈ વસ્તુ કહેવા માગે છે ને એ તમારે સમજવાનું છે. કે એકચ્યુઅલ કીધું છે તો એમાં તમને એસ્ટિમેટેડ એ કીધું છે ને એકચ્યુઅલ કીધું છે, તો આ બધી રકમ છે. બસ આ તમારે ખાલી વાંચવાનું છે. મહિનાના નામ આપેલા છે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, પરંતુ આપણું સ્ટાર્ટિંગ વર્ષ છે ને ભાઈ એ ઓક્ટોબર છે. જો અહીંયા ઓપનિંગ બેલેન્સ તમને કઈ છે 1/10/2024ની છે, તો એ ધ્યાનથી જોજો. તો આ બધું તો ખાલી વધારાનું છે, ક્યાંય કામમાં નહીં આવે.
ચલો, પણ ગણતરીમાં આપણે ધ્યાનમાં લેવું પડશે એટલા માટે. પછી એમાં ત્રીજી વિગત છે પરચેસ એકચ્યુઅલ એન્ડ બજેટ ફિગર્સ આર, એટલે કે તમને પણ અહીંયા જો ખાસ તમે યાદ રાખો તો ખરેખર આ જ આપણે લેવાનું છે, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. અને હા, તમને આ બધું છે એ વધારાની વિગત આપેલી છે, એ હમણાં હું તમને દાખલો કરાવીશ ત્યારે મજા આવશે, અને બહુ સુપર દાખલો છે, આરામથી બધાને સમજાઈ જશે. અને આ ટાઈપના ઓલરેડી એક્ઝામમાં ઘણીવાર પૂછાઈ ગયા છે એટલા માટે. અને આપણે એક્ઝામ રિલેટેડ એક વિડીયો બનાવશું જે તમારે યુઝફુલ થશે. એ બેઝ ઉપર આપણે 5-6 અથવા તો 5-6 વિડીયો એવા બનાવશું કે જે તમને ટોપિક કમ્પ્લીટ થઈ જાય. હવે અહીંયા તમને વેજીસ અને અધર એક્સપેન્સ આપેલા છે, તો બે વસ્તુ છે, વેજીસ અને અધર એક્સપેન્સ. હવે આવું કાંઈ આપણે ખરેખર ધ્યાનમાં નહીં લઈએ ત્યારે, એ હું તમને જ્યારે દાખલો શરૂઆત કહીશ ત્યારે તમને સમજાવીશ. પછી તમને અહીંયા નંબર 8 વિગત આપેલી છે, ટોટલ 8 વિગત છે. ચલો, આ બધી વિગત હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. ખરેખર તો 6 જ વિગત છે વિદ્યાર્થી મિત્રો. આ બે છે ને એ એડજસ્ટમેન્ટ છે. નંબર 7 અને નંબર 8 છે ને એ તમારા માટે એડજસ્ટમેન્ટ છે, એના ઉપરથી દાખલાનું આખું કન્ટેન્ટ કરવાનું છે. હવે અહીંયા તમને એડવાન્સ પેમેન્ટ ઇન્કમ, એટલે કે તમે એડવાન્સમાં ચૂકવો છો નવેમ્બર ટુ પરચેસ. અને હા, નવેમ્બરમાં તમે શું કરો છો, 5,000નું કોઈ પ્લાન્ટ છે એ ખરીદો છો ઓક્ટોબર. ચલો, અને એડવાન્સ ટેક્સ છે એ નવેમ્બરમાં ભરો છો, અને ત્યાર પછી જે પરચેસ ઓફ પ્લાન્ટ છે એ તમે ઓક્ટોબરમાં ખરીદી કરો છો. જો અહીંયા ઓક્ટોબર એટલે એક જ મહિનાનું છે, એટલે આ ઓક્ટોબર મહિનો અને આ નવેમ્બર મહિનાનું છે. અને ત્યાર પછી જે લખ્યું છે 10% છે એ તમારે શું છે, પરચેસ એન્ડ સેલ્સ આર ઓન કેશ ટર્મ. હવે જો તમે ખરીદી કરો કે વેચાણ કરો છો એમાં કેશ ટર્મ છે એમાં 10% તમારે લેવાનું છે. એટલે જો તમે 10 રૂપિયાની વસ્તુ રોકડે ખરીદી કરો ને તો એના ઉપર તમને 10% ડિસ્કાઉન્ટ મળે. એટલે તમને વસ્તુ કેટલામાં પડી વિદ્યાર્થી મિત્રો? ચલો, કોમેન્ટમાં કહેજો. 10 રૂપિયાની કોઈ વસ્તુ તમે રોકડમાં લેવા ગયા એના ઉપર તમને 10% ડિસ્કાઉન્ટ મળે, એટલે તમારે કેટલા ચૂકવવાના? 9 રૂપિયા ચૂકવવાના હોય છે. ચલો, આ ટાઈપનો આપણે દાખલો છે, બહુ સિમ્પલ છે. અને જો માની લો કે આ દાખલામાં છે તમને બે વસ્તુ હશે. બે વસ્તુ એટલે શું? દાખલા તરીકે 100 રૂપિયાની વસ્તુ છે, તમે 40 રૂપિયા છે એ રોકડા ચૂકવ્યા, તો બાકી કેટલા રાખ્યા વિદ્યાર્થી મિત્રો? તમે જ લોજિક ચલાવો. ચલો, લોજિક ચલાવો. 100 રૂપિયાની વસ્તુ હોય છે, તમે 40 રૂપિયા છે એ રોકડ આપો છો, એટલે કેશ આપો છો. કેશ શું આપો છો? કેશ. ચલો, તો તમારું હવે ક્રેડિટ કહેવાશે. તો ક્રેડિટ એટલે બાકી. તો બાકી કેટલી રકમ છે? એટલે ઉધાર કહેવાશે. તો ઉધાર કેટલી થાય વિદ્યાર્થી મિત્રો? 60. ચલો, એ આપણે કલર પેનથી લખી, આ 60 થશે. હવે હજી હું તમને એમ કહું કે જો તમે રોકડેથી ખરીદી કરો ને એમાં 10% ડિસ્કાઉન્ટ મળે. શું મળે? 10% ડિસ્કાઉન્ટ. ચલો, તો 40માંથી તમે ખરીદી કરો છો, એમાંથી 10 રૂપિયા બાદ કરો તો હવે તમે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? ચલો, તો કેટલા આવશે? 36 આવશે. ચલો, ડન. તો જો આપણે આ જ ટાઈપની વર્કિંગ નોટ કરવાની છે, બીજું કાંઈ દાખલામાં નથી, બહુ સિમ્પલ દાખલો છે. પહેલો દાખલો તમે જો બહુ જોયો હશે તો થોડોક ડિટેલ્સમાં તો બહુ મોટો હતો. ચલો, પરંતુ જો આ બીજો દાખલો છે તમને હવે કન્ટેન્ટથી સમજાઈ જશે. પહેલો દાખલો સમજાશે ને તો જ બીજો દાખલો સમજાશે, એટલે પહેલો વિડીયો ખાસ જોઈ લેવો. અને હા, આ ટાઈપના બધા વિડીયો છે. હવે આના પછીના તો એવા સમજશે ને કે યુનિવર્સિટીમાં બહુ પૂછાય છે, વારંવાર પૂછાતા હોય એવા સમ છે એ તમને માત્ર એપ્લિકેશનમાં જોવા મળશે. ચલો, હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. આ બધું મેં ટૂંકમાં સમજાવ્યું છે. હવે તમને કહીશ આ 2 મંથ કોને કહેવાય, ક્રેડિટ સેલ્સ જેવું કીધું છે, પછી ક્રેડિટ પરચેસ કીધું છે, પછી વેજીસ, એક્સપેન્સ, આ બધું હમણાં હું સમજાવીશ. પછી નીચે આપેલ માહિતી પરથી ઓક્ટોબરથી લઈને ડિસેમ્બર, જો અહીંયા કહી દીધું છે ઓક્ટોબરથી ડિસેમ્બર કેશ બજેટ બજાર કરો. તો જો અહીંયા આપણને મહિનાનું નામ આપી દીધું છે, ખાસ યાદ રાખજો, ઓક્ટોબરથી ડિસેમ્બર. અને 1/10/2024 છે, રોકડ બેલેન્સ આપેલું છે. તો આ ખરેખર વધારાની વસ્તુ છે. વેચાણ છે એ આપણને આપેલું છે વાસ્તવિક અને અંદાજ. તો આ જે વાસ્તવિક છે ને આ બધું અંદાજિત છે. એટલે હવે એમાં ખરેખર આ બધી વસ્તુ છે એ ક્યાંય ધ્યાનમાં નથી લેવાની, પરંતુ ગણતરીમાં જરૂર પડશે એટલા માટે આપણને આપેલી છે. ચલો, પણ આપણે કોષ્ટક કેના બનાવવાના? ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બરના જ બનાવવાના છે. પછી ખરીદીનું તમને આપેલું છે, તો ખરીદીમાં પણ આપણે ઓક્ટોબર, નવેમ્બરનું જ બનાવશું. અને ત્યાર પછી મજૂરીનું એક અને અન્ય ખર્ચા છે એટલે એનું આપણને લિસ્ટ આપેલું છે. ત્યાર પછી વિશેષ માહિતી આપેલી છે. કઈ છે? એડવાન્સ ચૂકવણી તમે કરો છો નવેમ્બર મહિનામાં 2500 રૂપિયાની અને ઓક્ટોબર મહિનામાં પ્લાન્ટની ખરીદી કરો છો 5000ની. ચલો, અહીંયા મહિનાનું નામ આપેલું છે. બહુ સિમ્પલ દાખલો છે. આપણે 6 વિગત આપણે ખરેખર ધ્યાનમાં મારે સમજાવવાની છે. આ 6 વિગત 1 2 3 4 5 6, આ 6 હું તમને નંબર વાઇઝ સમજાવીશ. આરામથી દાખલો પૂરો થઈ જશે. બહુ મજા આવે એવો દાખલો છે. ચલો, ભાડું છે એ આગોતરું ચૂકવવાનું હોય છે અને તમે એના 150 ચૂકવો છો. તો અહીંયા જો ક્યાંય મહિનાનું નામ નથી કીધું, તો આપણે 3 મહિનામાં દેવાનું. ઓક્ટોબરમાં દેવાનું, નવેમ્બરમાં દેવાનું, ડિસેમ્બરમાં દઈ દેવાનું. શું કામ? કારણ કે જો અહીંયા મહિનાનું નામ હતું, અહીંયા આપેલું છે મહિનાનું નામ, પરંતુ આમાં ક્યાંય એવું કંઈ કીધું નથી, એટલે ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર બધામાં દઈ દેવાનું હોય. ચલો, આ બધું હમણાં સમજાવીશ. અને જો તમે રોકડ વ્યવહાર કરો છો તો 10% ડિસ્કાઉન્ટ, જો અહીં કીધું છે 10% ડિસ્કાઉન્ટ. એટલે મેં હમણાં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું કે 100 રૂપિયાની વસ્તુ હોય તેમાં 40 રૂપિયા તમે રોકડા ચૂકવો છો અને 60 રૂપિયા છે એ બાકી રાખો છો. આ બાકી છે. બાકી એટલે શું કહેવાય? ઉધાર કહેવાય આપણી ભાષામાં. અને આ તમે ચૂકવો એના ઉપર પાછું તમને 10% ડિસ્કાઉન્ટ મળે, તો તમારે ચૂકવવાના કેટલા? 36 રૂપિયા.
ચલો આ જેને સમજાય ને એ લોકો યસ કરજો અને આપણી મેથડ કેવી છે એ પણ તમારે ખાસ કોમેન્ટમાં કહેવાની છે. અને હા, હવે તમને અહીંયા કીધું છે ભાઈ ટાઈમ લેગ એટલે જો મેં ઘણી વાર કીધું છે કે અંગ્રેજીમાં જે લોકો હશે એને મેં ખાસ તમને કીધું છે કે ભાઈ ટાઈમ લેગ એટલે ડીલે થશે, ડીલે એટલે વિલંબ થશે, વિલંબ એટલે મોડું થશે. જો આ બધા વર્ડ તમને ખબર હોવા જોઈએ. પહેલાં તો આ બધા વર્ડનું તમને નોલેજ હોવું જોઈએ કે ઉધાર વેચાણ કેટલું છે. પછી અહીંયા તમારા 2 મહિનાનો ગાળો છે. 2 મહિનાનો ગાળો એટલે શું? જો તમે ઓક્ટોબરનું ગણતરી કરતા હોય ને તો તમારે એની પહેલાંના 2 મહિના ધ્યાનમાં લેવા પડે. એટલા માટે તમને આ બધા છે એ આખા મહિનાનું આપે છે અને આ રીતે બજેટ પડતું હોય છે. જો હમણાં જ આપણે બજેટ બહાર પડ્યું છે એ બજેટ છે ને હંમેશા ભૂતકાળના વર્ષ ઉપરથી જ બહાર પડતું હોય છે, ખાસ યાદ રાખજો. અને ત્યાર પછી 1 મહિનાનું કીધું છે અને હા અહીંયા 1/2 કીધું છે. 1/2 એટલે મેં કેટલી વાર કીધું છે વિદ્યાર્થી મિત્રો, 50% થાય. કેટલા ટકા થાય? અને 1/3 એટલે કેટલા થશે? 75%. અને 1/4 એટલે કેટલા થશે? 100. ચલો 100 થશે? ચલો કોમેન્ટમાં કહેજો. નહીં, 100 ન થાય ભાઈ, 25% થાય. કેટલા થાય? 25%. ચલો યાદ રહી ગયું ને? ચલો આ ખાસ યાદ રાખજો, કારણ કે 100 ક્યારે થાય? જ્યારે 1% હોય ને ત્યારે. જો તમારે 1% હોય ને તો એને 100% કહેવાય. શું કહેવાય? 100% કહેવાશે. ખાસ યાદ રાખજો. ચલો હવે આ તમે લખી લેજો વિદ્યાર્થી મિત્રો. જો ન ખબર પડે તો 1/2 એટલે કેટલા થશે? 50%. કેટલા થશે? 1/2 એટલે કેટલા થશે? 50%. પછી 1/3 એટલે 75% થાય. કેટલા થાય? 75%. અને 1/4 એટલે કેટલા થાય ભાઈ? 25%. ચલો આ તમને ખબર હોવી જોઈએ, આટલું તમને નોલેજ હોવું જોઈએ. અને હા, ન ખબર પડે તો હજી આના માટે તમને ઘણી બધી મેથડ આપી દઈશ, તમે ટેન્શન ન લેતા. તમને જ્યાં ક્યાંય પ્રોબ્લેમ પડે ત્યાં કોમેન્ટમાં કહેજો. અને જે લોકો એપ્લિકેશન પરચેસ કરે છે ત્યાંથી પણ તમે મેસેજ કરી શકો છો એટલા માટે. ચલો હવે આપણે દાખલો છે એ શરૂઆત કરી વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ તમે પહેલાં છે ને આ ટેબલ બનાવી લો, કેશ બજેટ ફોર ધ ઓક્ટોબર ટુ ડિસેમ્બર. કારણ કે જો આપણે ઓક્ટોબર ટુ ડિસેમ્બર શું કામ? કારણ કે શરૂઆતમાં જ કીધું છે ભાઈ, તમને શું કીધું છે? ઓક્ટોબરથી ડિસેમ્બરનું કેશ બજેટ બનાવવાનું છે. ચલો કેશ બજેટ આપણે બનાવવાનું છે. ચલો અને અહીંયા તમને અંગ્રેજીમાં કહી જ દીધું છે વિદ્યાર્થી મિત્રો, ઓક્ટોબર ટુ ડિસેમ્બર ફોલોવિંગ ઇન્ફોર્મેશન. ચલો આપણે આ જોઈ લઈ. પહેલાં હું તમને જો ટેબલ કહું ને એ પાકું કરી લો. આ ટેબલ છે ને એ તમારે ફરજિયાત છે ને એ કરી જ નાખવાનું છે. પહેલા વિડીયોમાં મેં બધી વસ્તુ લઈ જ લીધી છે. ભાઈ આવક કોને કહેવાય? સૌ પ્રથમ પહેલાં ઓપનિંગ બેલેન્સ આવશે. ઓપનિંગ બેલેન્સમાં આવક હોય ને એ બધી પ્લસ કરવાની. શું કરવાની? આવક બધી પ્લસ કરવાની છે. અને ખર્ચા હોય ને, ખર્ચા એ બધા શું કરવાના છે? માઇનસ કરવાના છે. તો વેચાણ કરો ને, વેચાણ શું થશે? આપણા માટે આવક થશે, વેચાણો. ચલો એટલે કે સેલ્સ થશે. અને ત્યાર પછી આપણે જે ખરીદી કરીને પરચેસ કરે છે તો ખરીદીને લગતા ખર્ચા એ બધા માઇનસ કરવાના છે. બસ આટલું જ કરવાનું છે. ચલો રોકડ અંદાજપત્ર ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 છે. અહીંયા તમને જો રિસિપ એવું લખેલું છે, રિસિપ એટલે મળેલી. તો જો મેં પહેલા દાખલામાં મેં ખરેખર પહેલાં ઓપનિંગ બેલેન્સ લખ્યું હતું, ત્યાર પછી મેં રિસિપ લખ્યું હતું. પરંતુ હવે દરેક દાખલામાં છે ને આ ટાઈપની મેથડ હું તમને આપીશ કે ભાઈ પહેલાં એમાં બેનું સરવાળો જ કરવાનો હોય છે, એટલે લાગત લઈ લેવાય. તો સૌપ્રથમ પહેલાં ઓપનિંગ બેલેન્સ આપણને 10,000 મળી ગઈ છે. ચલો કોણ કહેશે? રકમમાં જોઈને કહો. જો અહીંયા મેં આ એક જ વિગતો, આ નથી મળી. આ બે હજી આપણે શોધવાની છે, એ વાર લાગશે, એટલે એમાં તમે ન લખતા. તમે ખાલી પહેલાં આ લખો, ઓપનિંગ બેલેન્સ લખી નાખો, એડજસ્ટમેન્ટ એક એવું જો લખ્યું છે અને આ 10,000 જ મને મળ્યા છે. ચલો અહીં બતાવી દઉં સ્ટુડન્ટ્સ તમને. જો લખ્યું છે નંબર 1 વિગત તમે જોઈ શકો છો. જો લખ્યું છે 1/10/2000ની રોકડ બેંક કેટલી છે? 10,000 છે. અને અંગ્રેજીમાં બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો, એમાં કાંઈ ફેર ન પડે. જો લેંગ્વેજ બે એક જ છે, કેશ બેંક અકાઉન્ટ છે, એટલે કેશ બેંક બેલેન્સ છે કેટલી છે? 10,000 છે. ચલો આ પહેલી વિગત પૂરી થઈ ગઈ. બીજી વિગત આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. બીજી વિગત છે એ તમારે ધ્યાનથી સમજવાની છે. સેલ્સ આપેલું છે. જો આ બીજી વિગત સમજાઈ જાય, દાખલો અડધો પૂરો થઈ ગયો, 50%. સેલ્સ છે એમાં તમને ખરેખર ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, પરંતુ આપણે બધાની ગણતરી કરશું. જો બધાની ગણતરી હું શીખવાડીશ. અને હા, આના ઉપર હવાલો છે, હવાલા નંબર 8. જો સેલ્સ છે એના ઉપર હવાલા નંબર કયો છે? 8. સેલ્સ, જો સેલ્સ તમને કેટલા મહિનાનું કીધું છે? 2 મહિના. જો અહીંયા કીધું છે 2 મહિના. જો તમારો હવાલો ખરેખર આ 7 અને 8 નંબર છે કે પરચેસમાં તમે ખરીદી કરો કે સેલ્સમાં, એમાં કેશ ઉપર તમારે 10% ડિસ્કાઉન્ટ દેવાનું છે. અને એની પહેલાં ક્રેડિટ, તો ક્રેડિટનો સમયગાળો આપ્યો છે અને તમને કેશનો સમયગાળો આપ્યો નથી. એટલે રોકડ છે ને એ તમારે ક્યારે ચૂકવવાની? ઓક્ટોબરમાં, નવેમ્બરના ને ડિસેમ્બરમાં. અને આમાં તમારે વિલંબ છે. શું છે? આમાં વિલંબ છે. કેમાં? ટાઈમ લેગ કેમાં છે? ક્રેડિટ સેલ્સ. ચલો એની ગણતરી હમણાં બતાવીશ એટલે આવડશે. ચલો ગુજરાતીમાં જોઈ લેજો. વેચાણ છે એ તમને કેટલું આપેલું છે? જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. અને હા, રોકડા પૈસા આપણે ક્યારે ચૂકવવાના? ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં રોકડા ચૂકવવાના છે. અને આપણે સમય વિલંબ ક્યારે કરી છે? તો સમય વિલંબ છે એ ઉધાર વેચાણ કરી ત્યારે આપણે 2 મહિનાનો ટાઈમ પીરિયડ રાખશું. ટાઈમ લેગ એટલે મોડું થશે. ચલો હવે આની ગણતરી બતાવું છું વિદ્યાર્થી મિત્રો. તો જો તમારે પહેલાં છે ને આ બધી રકમ લખી લેવાની છે. ચલો કઈ કઈ બધી રકમ છે? 1,
ચલો જૂનમાં છે એ જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. ચલો આની વર્કિંગ નોટ નંબર આપણે જોવાના છીએ. વર્કિંગ નોટ નંબર છે એ પહેલી કરવાની છે. ચલો મારી જોડે તમે વર્કિંગ નોટ નંબર પહેલાં સમજજો. અને અહીંયા જો તમને કીધું છે 2 મહિનાનો સમયગાળો, કેટલા મહિનાનો? 2. અને હા ચલો હવે એના ઉપરથી, અને હા 7 નંબરમાં પણ યાદ રાખજો ભાઈ, રોકડમાં વેચાણ કરો તો 10% ડિસ્કાઉન્ટ મળશે. જે મેં તમને 100 રૂપિયાવાળું એક એક્ઝામ્પલ આપ્યું હતું, જો એ તમને સમજાય તો વધારે આવડશે. ચલો હવે અહીંયા જો મેં લખ્યું છે, હવે આ હું ગણતરી તમને આખી બતાવીશ ને એટલે આરામથી આવડશે. રોકડ વેચાણ અને દેવાદાર પાસે વસૂલાત, એટલે કે કલેક્શન ફ્રોમ ડેટર્સ, કે આપણે એની પાસે લેવાના બાકી હોય છે એટલા માટે. ચલો તો આપણે આ ઉધાર કહેવાશે. શું કહેવાશે? ક્રેડિટ કયો તોય ચાલો, જો ક્રેડિટ લખો ને તોય ચાલે. આને ક્રેડિટ સેલ્સ કહેવાય. શું કહેવાય? આ કેશ સેલ્સ છે અને આ ક્રેડિટ સેલ્સ છે. તમે આટલું બધું ન લખો અને ક્રેડિટ સેલ્સ લખો ને તોય ચાલે. ચલો હવે આપણે બેની વર્કિંગ નોટ નંબર સમજાવી લઈ. ચલો આપણે બીજો છે એમાં વર્કિંગ નોટ નંબર જોતા જાય. તો જો તમે સૌપ્રથમ પહેલાં અહીંયા લખ્યું છે, ચલો નિરાતે આપણે સમજવાનું છે, શાંતિથી સમજશું, બધાને આવડશે. વર્કિંગ નોટ ક્રેડિટ સેલ્સ 2 મંથ, જો એવું તમને અહીંયા રકમમાં જ કીધું હતું. અને ત્યાર પછી તમે જુઓ અહીંયા જુઓ શું લખ્યું છે. મેં અહીંયા 2 જ હવાલા ધ્યાનમાં લેવાના છે ખરેખર તો, કે 7 નંબર ને 8 નંબર. તો સેલ્સ એડજસ્ટમેન્ટમાં 7માં શું કીધું હતું કે 10% પરચેસ કરો, એમાં કેશમાં તમારે 10% કરવાના. અને ત્યાર પછી એડજસ્ટમેન્ટ છે એમાં ટાઈમ લેગ હતું. તો ટાઈમ લેગ કેટલા મહિનાનું હતું? 2 મહિનાનું. જો અહીં લખ્યું જ છે ક્રેડિટ સેલ્સ, જો લખ્યું છે. ચલો હવે તમે રકમ લખી નાખો, 30,000, 32,500, 35,000, ઓગસ્ટ મહિનો, સપ્ટેમ્બર મહિનો, પછી ઓક્ટોબર મહિનોમાં 40,000, નવેમ્બરમાં 41,000 અને ડિસેમ્બરમાં 44,500. ચલો આઈ હોપ કે આ તમને સમજાઈ ગયું હશે. અને આ બેઠી રકમ છે ને વિદ્યાર્થી મિત્રો કેની છે, જો તમને બતાવી દઉં છું કે આ 30,000, 32,000 જો અહીંયા લખ્યું છે વેચાણો, વેચાણ એટલે સેલ્સ કહેવાશે. ચલો તો આ બધી રકમ છે એ મેં બેઠે બેઠી વર્કિંગ નોટ નંબર 1માં મેં લખી લીધી છે. ચલો અને અહીંયા 7 નંબરના હવાલામાં જો તમને રોકડમાં 10% કીધું છે, વારે વારે હું બોલું છું 10% રોકડમાં કીધું છે ડિસ્કાઉન્ટ આપવાનું, અને ઉધાર વેચાણમાં 2 મહિનાનો સમયગાળો લાગશે. ચલો તો વર્કિંગ નોટ નંબર 1માં જો મેં અહીંયા 2 વર્કિંગ નોટ, હમણાં મેં તમને કેમ 100 રૂપિયાવાળું એક એક્ઝામ્પલ આપ્યું હતું, એ બેઝ ઉપર હું તમને સમજાવું છું. જો મેં 100 રૂપિયાના મેં શું કર્યા હતા 40%, તો 40% એટલે મીન્સ કે 40 રૂપિયા હું રોકડા ચૂકવું છું. તો હવે બાકી કેટલા હોય? 60. તો હવે તમે જ વિચાર કરો કે આ જે છે, આ જે રકમ છે વિદ્યાર્થી મિત્રો, તમે વિચાર કરો કે 30,000 છે એમાં તમે રોકડા કેટલા દો છો? તો રોકડા છે એ તમે 10% આપો છો. કેટલા? 10%. તો આના તમે 10% કરો તો અહીંયા કેટલા ટકા વધે ભાઈ? 90%. કેટલા ટકા વધે? જો આ 90 એટલા માટે આવ્યા છે, અને પહેલા વિડીયોમાં મેં નહોતા બતાવ્યા, કારણ કે શું કામ? મેં તમને ત્યાં કીધું હતું લોજિક વાપરો. તમે લોજિક વાપરશો તો આવડશે. ચલો તો 10% છે એ તમારે ચૂકવવાના છે. તો 32,500 છે એના તમે 10% ચૂકવો તો વિદ્યાર્થી મિત્રો ક્રેડિટ કેટલું રહે? એટલે જો આ રોકડ છે, આ ઉધાર છે. હવે ઉધાર ન લખું તો ચાલે, ક્રેડિટ એટલે ઉધાર જ થાય, એટલે ઉધાર વેચાણ કહેવાશે. શું કહેવાશે? આ વેચાણની ગણતરી કરે છે. ચલો હવે એવી રીતે તમને ઓગસ્ટ મહિનાનું આવડશે. ચલો હવે આ તમારે થોડુંક જાતે પ્રેક્ટિસ કરવાની છે, અને 10%, 90% એ તમને બધું આવડતું જ હોય. ચલો સપ્ટેમ્બર મહિનો, ઓક્ટોબર મહિનો, નવેમ્બર મહિનો, ડિસેમ્બર મહિનો. ચલો આ બધી ગણતરી તમને આ વર્કિંગનો નંબર ઉપર જ દાખલો થશે. અને પહેલો અને ખરેખર આ વેચાણ અને ખરીદી, આ 2 જ વસ્તુ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. કેમ લેવું ને એ જ. ચલો હવે આપણે વાંચી. હવે અહીંયા જો પાછું હું તમને વાંચાવું છું. ચલો ગણતરી તમને બધાને આવડી ગઈ છે આઈ હોપ. અને પછી અહીંયા ઉધાર વેચાણનો સમયગાળામાં વિલંબ કીધું છે. તો જો અહીંયા ઉધાર વેચાણમાં 2 મહિનાનો સમયગાળો લેવાનો છે. કેટલા મહિનાનો? 2 મહિનાનો. પરંતુ જો અહીંયા રોકડમાં ક્યાંય કીધું નથી કે કેટલા મહિનાનો ગાળો રાખવો. ચલો રોકડમાં તમને ગાળો ન આપે ને ત્યારે પહેલાં રોકડની રકમ લેવી. તો આપણે પહેલાં ઓક્ટોબર મહિનામાં રકમ લઈ. ચલો ઓક્ટોબર મહિનામાં છે ને જો આપણે વયા ગયા, ચલો ઓક્ટોબર મહિનો તમને મળી ગયો. એમાં આપણે પહેલાં શું કરી તો કે રોકડ વેચાણ. રોકડ વેચાણ એટલે શું કહેવાય? કેશ. કેશ કેટલું વેચાણ કર્યું? 4,000નું. નવેમ્બરમાં આપણે કેટલું વેચાણ કર્યું કેશમાં? 4,100નું. અને ડિસેમ્બર છે એમાં કેટલું વેચાણ કર્યું? 4,450. ચલો પહેલાં વહેલા આપણે આ સ્ટારવાળી જે રકમ છે એ મૂકી દઈએ. સ્ટાર 1, સ્ટાર 2 અને સ્ટાર 3. ચલો મહિના પ્રમાણે કોષ્ટક બનાવ્યું હતું. ચલો પહેલાં એ સમજાવી દઉં. ચલો તમે જોઈ શકો છો અહીંયા રોકડ વેચાણો જો આ લખ્યું છે, રોકડ વેચાણો લખ્યું છે, સ્ટાર 1, સ્ટાર 2, સ્ટાર 3. ચલો ડન. આપણે આ રકમ મુકાઈ ગઈ છે. ત્યાર પછી હવે ડેબિટ. જો અહીંયા ખરેખર ક્રેડિટ શબ્દ આવે. શું આવે? ક્રેડિટ એટલે ઉધાર વેચાણ. જો તમે આવું ન લખો, અહીંયા મેં કેમ લખ્યું રોકડ વેચાણ, તો અહીંયા તમે લખી શકો રોકડ શું છે, સોરી અહીંયા ઉધાર વેચાણ લખી નાખવાનું. જો તમને આવું ન આવડે તો અહીંયા શું લખી નાખવાનું? ગુજરાતીવાળા છે એને ખાસ કહી દઉં છું, આ રીતે લખી નાખજો ઉધાર વેચાણો. આવું તમે ટાઇટલ ન મારો તોય ચાલે. તો ઉધાર વેચાણ શું લખાય? ઉધાર વેચાણ. અને ક્રેડિટ સેલ્સ લખો ને અંગ્રેજીમાં તોય ચાલે. ચલો તો ક્રેડિટ સેલ્સ કેટલું હોય? 90% હોય. કેટલા ટકા હોય? 90%. પણ આ ડાયરેક્ટ ન કરતા વિદ્યાર્થી મિત્રો, કારણ કે એમાં ટાઈમ લેગ શબ્દ છે.
બે મહિનાનો સમયગાળો છે। જો અહીંયા જુઓ, અહીંયા સમજવું પડશે, ઉધાર વેચાણમાં સમયગાળો કેટલો છે? 2 મહિના વિલંબ થશે। હવે 2 મહિના વિલંબ થશે એટલે શું કામ? તો જો આપણે જે ગણતરી કરીને તો આપણે શરૂઆતમાં ખરેખર વેચાણ ક્યારથી કરી છે? આ વેચાણ જે આપણે કરીને જુલાઈનું, એની રકમ 2 મહિના પછી મળશે। ચલો, તો 2 મહિના પછી એટલે શું વિદ્યાર્થી મિત્રો, તમે જ કહો। ચલો, તો આપણે જૂન મહિનો એટલે 6થો મહિનો, 7મો એટલે જુલાઈ। ચલો, આ જે એલ વાય આપણે લખી નાખી, ટૂંકા શબ્દ લખી, આ જૂન, જુલાઈ, પછી ઓગસ્ટ મહિનો એટલે એ જી। ચલો, પછી ઓગસ્ટ પછી કયો આવશે? 9મો મહિનો છે, એને શું કહેવાશે? ઓગસ્ટ પછી સપ્ટેમ્બર, પછી આપણે ખરેખર તો ઓક્ટોબરનું લેવાનું છે। ઓક્ટોબર એટલે 10મો મહિનો, પછી આપણે 11મો મહિનો એટલે નવેમ્બર આવશે, અને ત્યાર પછી હવે શું આવશે? ડિસેમ્બર। શું આવશે? ડિસેમ્બર। તો જો ટાઈમ લેગ શબ્દ છે એ 2 મહિનાનો છે, તો આની જે ખરીદી કરો ને, એટલે આના પૈસા આપણે 6થા મહિનાના પૈસા છે ને એ ક્યારે મળશે? 8મા મહિનામાં મળે। ક્યારે મળશે? ચલો, 2 મહિનાનો આપણે ગાળો રાખવાનો છે, એવું મેં તમને શરૂઆતમાં જ કીધું હતું। ચલો, એટલે ખરેખર આ તમને આવડવું જોઈએ। તો આની જે રકમ છે ને એ આપણને 2 મહિના મળે, 2 મહિના પછી, એટલે 6થામાં નહીં મળે, 7મામાં નહીં મળશે, રકમ ક્યારે મળશે? 8મામાં। ચલો, તો આપણે 8મા મહિનાની રકમ લેવાની થાય। હવે એવી રીતે જો તમે 7મા મહિનાની ખરીદી કરો, તો 7મા મહિનાની ખરીદી કરો તો વિદ્યાર્થી મિત્રો હવે તમે જ કહો, આનો ટાઈમ લેગ ક્યારે મળે? તો આ જે 7મા મહિનાની રકમ છે એ ક્યારે મળે? 9મા મહિનામાં મળે। અને આપણે 8મા મહિનામાં જે કંઈ ખરીદી કરી એની રકમ ક્યારે મળે? 10મા મહિનામાં। ચલો, તો 8મો મહિનો, 9મો મહિનો અને 10મા મહિનાની આપણે રકમ લેવાની થાય। અને જો તમે જોઈ શકો છો અહીંયા વિદ્યાર્થી મિત્રો, જો મેં તમને સમજાવ્યું તો એમ કે 6થા મહિનાની ગણતરી છે એમાં આપણે 8માની રકમ લેવાની, કારણ કે 2 મહિનાનો સમયગાળો શું છે? ટાઈમ લેગ છે, ઉધાર વેચાણ છે। 7માની ખરીદી કરો તો 9મા મહિનામાં જવાનું, અને 8માની ખરીદી કરો તો 10મા મહિનાની રકમ લેવાની છે। ચલો, તો એના બેઝ ઉપર આપણે જો અહીંયા નિશાની આપી છે, ઓગસ્ટ મહિનાનું છે। ચલો, તો તમારે ખરેખર જો જૂનની ગણતરી હતી 30,000, પરંતુ એ 30,000માં આપણે ઉધાર વેચાણ છે એની રકમ ક્યારે મળશે? એ ઉધાર વેચાણ કર્યું ને એ ઓગસ્ટ મહિનાની મળશે। એટલે ઓગસ્ટ મહિનાના તમારે 31,500 લેવાના। ત્યાર પછી જૂન મહિનાની ગણતરી કરો તેમાં સપ્ટેમ્બર મહિનો લેવાનો, અને ત્યાર પછી ઓગસ્ટ મહિનો છે એમાં તમારે ઓક્ટોબર મહિનો લેવાનો છે। એટલે જો તમે જોઈ શકો છો નિશાની હેશટેગની કરેલી છે, #1, #2 અને #3। ચલો, આ બધી રકમ જોજો, 31,500, 33,750 અને 36,000। ચલો, હવે આની ગણતરી છે એ આપણે પૂરી થઈ જાય છે, વર્કિંગનો નંબર 1 પૂરી। ચલો, આઈ હોપ કે 31,500, 33,750 અને 36,000 તમને સમજાઈ ગયા હશે। હવે મારે અહીંયા છે ને શું કરવાનું છે? સરવાળો, ઓક્ટોબર મહિનાનો સરવાળો કરીશ। ઓક્ટોબર મહિનાનો સરવાળો શું કામ? 10,000, 4,000 અને 31,500, એટલે ટોટલ મળે, આ મને આવક મળી। શું મળી? કુલ મળેલ આવક 45,500। જો અહીંયા ખાલી એક મહિનાનું જ કરવાનું છે, તો પહેલાં હંમેશા ઓક્ટોબર મહિનાનું થાય, નવેમ્બર અને ડિસેમ્બર બાકી રાખશું, કારણ કે એની ઓપનિંગ બેલેન્સ આપણને મળે નહીં। ઓક્ટોબરની જે ક્લોઝિંગ બેલેન્સ હોય ને એ આપણે નવેમ્બરમાં લઈ જવાની હોય, અને નવેમ્બરની ક્લોઝિંગ બેલેન્સ છે એ ક્યારે મળે? ડિસેમ્બરમાં શરૂઆતની કહેવાય। ચલો, આ બેઝ ઉપર થશે। ચલો, આપણે 2 પૂરા, ખરીદી આપણે વેચાણ છે એ મેં બધાને કરાવી દીધું છે। હવે હું તમને પરચેસ કરાવું છું, તો જો પરચેસમાંય સેમ જ છે હવાલો, પરચેસમાંય આના જેમ જ છે કે એમાંય જો તમને ટાઈમ લેગ આપ્યો છે, એમાંય તમને 10% રકમ છે એ મળે છે, એટલે કે 10% છે એ તમારે ખરીદી રોકડા ચૂકવવાની છે, અને એમાં ક્રેડિટ પરચેસનો સમયગાળો 1 મહિનાનો છે। ચલો, આમાં 1 મહિનાનો ગાળો છે। ચલો, આમાં કેટલા મહિનાનો ગાળો છે? ખાસ કહેજો વિદ્યાર્થી મિત્રો, 1 મહિનાનો સમયગાળો છે, એટલે આમાં બહુ ઝાઝો ગાળો નથી। એટલે મીન્સ કે આપણે ઓક્ટોબર મહિનાની, નવેમ્બર મહિનાની, ડિસેમ્બર મહિનાની જ રકમ લેવાની છે, પરંતુ 1 મહિનો ડીલે કરે। કયું મહિને કરે છે? 1 મહિનો ડીલે કરે છે, એટલા માટે। ચલો, તો હવે આપણે આનો દાખલો છે એ ગણી અને અહીંયા તમને બતાવી દઉં। જો આ ખરીદી અને વાસ્તવિક અંદાજના રોકડા આપણને આપેલા છે, તો જો અહીંયા 1 મહિનાનો વિલંબ કે ને, એટલે મીન્સ કે આપણે આ જે મહિનાની રકમ છે એ આગલા મહિનાની લેવાની, અને આ મહિનાની રકમ હોય એ તમારે એની આગલો મહિનો, આનો આગલો મહિનો ઉપલો થશે। નવેમ્બર હોય ત્યારે ઓક્ટોબરની લેવાની, અને ડિસેમ્બર હોય ત્યારે નવેમ્બરની રકમ લેવાની। અને હા, રોકડમાં તો ડાયરેક્ટ જ કરવાનું છે, રોકડમાં કંઈ વિલંબ થતો નથી। રોકડા પૈસા તો ત્યારે ત્યારે ચૂકવાના, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર। ચલો, ઉધાર ખરીદી જોઈ શકો છો, 1 મહિનાનો સમયગાળો વિલંબ છે। જો અહીંયા લખ્યું છે પેમેન્ટ ચૂકવેલ, એટલે કે એડજસ્ટમેન્ટ નંબર 3, જે હમણાં મેં તમને કીધું તો રકમમાં બતાવ્યો એની વર્કિંગનો નંબર 1 પહેલાં રોકડ ખરીદી અને ઉધાર ખરીદી એવું જ આપણે લખી સાદા ભાષામાં, એટલે બધા લોકોને દાખલો આવડી જાય। ચલો, તો આપણે એડજસ્ટમેન્ટ નંબર 1 છે, 3 છે, એની અંદર વર્કિંગનો નંબર 2 જોવાના છે, ત્યાં ખરેખર બગડો આવશે। ચલો, આપણે આ મિસ્ટેક છે એ તમે સુધારી નાખજો। આ આપણી વર્કિંગનો નંબર 2 છે, કેટલામી છે? 2।
ચલો આપણે અહીંયા બગડો કરવાનો છે. ચલો હવે બતાવી દઉં છું વર્કિંગ નોટ નંબર 2 તમને. ચલો તમે જોઈ શકો છો, જો અહીંયા વર્કિંગ નોટ નંબર 2 મળી ગઈ તમને બધાને. WTWN વર્કિંગ નોટ નંબર 2 10% પરચેસ છે. એમાં આપણે હવાલા નંબર પ્રમાણે 10% લેવાના હતા અને આપણે અહીંયા 1 મંથનો સમયગાળો કીધો હતો. કેટલા મહિનાનો? 1 મંથનો. તો કાંઈ નથી, સિમ્પલ છે. જૂન, જુલાઈ એ બધાની પહેલાં રકમ લખી નાખવાની. જો એ રકમ બતાવી દો વિદ્યાર્થી મિત્રો. ચલો નિરાતે આપણે દાખલો ગણવાનો છે, બધાને સમજાય એ રીતે. જો તમે જોઈ શકો છો આ જે રકમ છે, ચલો 18,000, 20,000, 24,000, 22,500, પછી 24,000, 20,000 અને 25,000 આ બેથી રકમ છે અહીંયા તમારે લખી નાખવાની છે. ચલો હવે એના બેઝ ઉપર તમને બધાને ગણતરી આવડે છે ભાઈ. 10% છે એ રોકડા ચૂકવવાના છે. તો 90% શું હોય વિદ્યાર્થી મિત્રો? આ 90% કેમ આવ્યા ખબર ને? કારણ કે અહીંયા 10% ચૂકવો તો 90% શું છે? બાકી. બાકી એટલે શું કહેવાય? ક્રેડિટ. ચલો પછી જૂન થઈ ગયું તો જુલાઈ તમે જાતે કરી નાખો. ચલો જુલાઈ જાતે થઈ ગયું હશે. ઓગસ્ટ તમે જાતે કરી નાખજો. પછી સપ્ટેમ્બરે થઈ જશે, ઓક્ટોબર થઈ જશે, નવેમ્બર થઈ જશે, ડિસેમ્બર થઈ જશે. ડન. અને હા, હવે રોકડા પૈસા છે એ કોના કોના ચૂકવવાના? તો રોકડા છે એ પહેલાં કોના ચૂકવાય? તો કે રોકડા પૈસા છે ઓક્ટોબરના તમારે 2400 લેવાના, નવેમ્બરના કેટલા છે? 2000 લેવાના અને ડિસેમ્બરના કેટલા છે? 2500. ચલો આ આપણે લઈ લઈએ 2400, 2000 અને 2500. ચલો સ્ટારવાળી રકમ પહેલાં લઈ લઈએ આપણે. ચલો તમે જોઈ શકો છો અહીંયા કેશ પરચેસ રોકડ ખરીદી 2400, 2000 ને 2500. અને હા, હવે જો વિદ્યાર્થી મિત્રો આજે એડજસ્ટમેન્ટ નંબર 3 છે ને એની વર્કિંગનો નંબર 2 મેં લખ્યું છે. જો 2 નંબર લખ્યું છે. હવે એમાં તમારે ટાઈમ લેગ હતું. શું હતું? ટાઈમ લેગ. તો જો ટાઈમ લેગ કેટલા મંથનો છે? 1 મંથનો. એટલે જો અહીંયા 1 મંથ એવું લખ્યું જ છે. ચલો લખ્યું છે ટાઈમ લેગ એટલે 1 મંથ. ગુજરાતી અને અંગ્રેજી બેમાં સેમ જ હોય છે. તો કાંઈ નહીં વિદ્યાર્થી મિત્રો, તમે ઓક્ટોબરની ગણતરી કરો તો એની પહેલાંનો મહિનો 10મા મહિનાની ગણતરી કરો તો લેવાની કોની? 9મા મહિનાની રકમ લેવાની. કોની? 9મા મહિનાની રકમ લેવાની છે. બીજું કાંઈ નથી. તો જો આ ઓક્ટોબરમાં તમે આ જે ખરીદી કરી છે એ કેવી છે? ક્રેડિટ છે, એટલે ઉધાર છે. તો આની ગણતરી કરો તો તમારે રકમ કોની લેવાની? સપ્ટેમ્બરની. અને એવી રીતે જો તમે નવેમ્બરની ગણતરી કરો છો ઉધાર, તો નવેમ્બરમાં આપણે ઉધાર હોય તેમાં રકમ કોની લેવાની? ઓક્ટોબરની. અને ત્યાર પછી ડિસેમ્બરની ગણતરી કરો છો તો ડિસેમ્બરમાં આપણે રકમ કોની લેવાની? નવેમ્બરની. કારણ કે 1 મહિનો ટાઈમ લેગ હતો એટલા માટે. ચલો ટાઈમ લેગ હોય ત્યારે આ રીતે તમારે ખાસ યાદ રાખવાનું છે. 1 મહિનાનું હોય તો ડાયરેક્ટ થઈ જશે, અને જો 2-3 મહિનાનો સમયગાળો હોય તો શરૂઆતથી કરવાની. છે. આ આપણે ઊંધેથી પાછળ ચડ્યા. કારણ કે ઊંધેથી ક્યારે ચડવાનું? જ્યારે 1 મહિનાનો ગેપ હોય ત્યારે. ચલો આમાં 1 મહિનાનો ગેપ હતો એટલે મેં ઊંધેથી કર્યું છે. ચલો અને ખરેખર આ રીતે જ કરવાનું હોય છે, ઊંધેથી જ. ચલો આપણે બંને મેથડ આવડે છે એટલે કંઈ ટેન્શન ન લેતા. હજી એકવાર કહું છું, ઓક્ટોબરમાં આપણે ખરીદી કરી હતી, એટલે ઓક્ટોબરમાં જે ખરીદી કરી છે ઉધાર, એની રકમ આપણે કોની લેવાની? સપ્ટેમ્બરની. અને જ્યારે આપણે નવેમ્બરની ખરીદી કરી છે ઉધાર, ત્યારે રકમ લેવાની ઓક્ટોબરની. અને ડિસેમ્બરની કરી ત્યારે નવેમ્બરની રકમ લેવાની છે. ચલો હેશટેગવાળી તમે નિશાની જુઓ. જો સપ્ટેમ્બરમાં હેશટેગ કર્યો છે, ઓક્ટોબરમાં છે પણ પરંતુ હેશટેગ કેમાં છે? 20,250. ત્યાર પછી નવેમ્બરમાં રકમ કોની લેવાની? ઓક્ટોબરની. તો ઓક્ટોબરની રકમ કેટલી છે? 21,600. ચલો અને ત્યાર પછી 18,000 છે. ચલો હેશટેગવાળી નિશાની છે. 25,000માં આપણે 18,000 લેવાના છે. ચલો તમે જોઈ શકો છો અહીંયા તમને જો મળી ગઈ હશે બધી રકમ. ચલો આ 20,250, 21,600 અને 18,000. બસ દાખલો જો આ ખરીદ અને વેચાણ આવડી જાય ને પછી દાખલો બહુ હેલો છે. હવે બધા ખર્ચા જ આવશે. શું આવશે? ખર્ચા. ચલો હવે આપણે એડજસ્ટમેન્ટ નંબર 4 સમજાવી. ચલો એમાંય ગણતરી જ છે લગભગ, કારણ કે ટેબલવાળું છે એટલે વાસ્તવિક અંદાજો એટલે મજૂરી અને અન્ય ખર્ચા. તો જો મજૂરી અને અન્ય ખર્ચાનું એવું ટેબલ છે. હવે આ ટેબલ અંગ્રેજી મેં પહેલાં બતાવી દઉં. તો અહીંયા તમને લખ્યું છે વેજીસ અને અધર એક્સપેન્સ એવું લખ્યું છે. હવે એનો હવાલો તમને ખબર કેમ પડે? જો નીચે આપ્યો છે. જો ક્રેડિટ સેલ્સ, ક્રેડિટ પરચેસ એ થઈ ગયું. હવે વેજીસ અને એક્સપેન્સ જો અહીં લખ્યું છે 1/2 અને 1/4. તો જો આનું 1/2 અને 1/4 કરતાં આવડવું જોઈએ. તો હવે જો વેજીસનું તો 1/2 બધાને આવડી જ જાય કે આની અડધી રકમ લેવાની છે. 1/2 એવું કરવાનું છે. તો આપણે ખરેખર ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, પરંતુ આપણે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર બધાનું ગણતરી કરી નાખી તોય ચાલે. તો આવી રીતે ખરેખર ગણતરી કરવાની હોય છે. પરંતુ આપણે અહીં જો 3 મહિનાનું જ કરવાનું હોય છે, ખાસ તો ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. પરંતુ ઓક્ટોબરમાં રકમ કોની લેવાની વિદ્યાર્થી મિત્રો? સપ્ટેમ્બરની લેવાની. એટલે અડધી સપ્ટેમ્બરની, અડધી ઓક્ટોબરની. પછી નવેમ્બરની ગણતરી કરો ને તો અડધી રકમ કોની લેવાની? ઓક્ટોબરની અને અડધી રકમ નવેમ્બરની. અને ડિસેમ્બરની ગણતરી કરો તો અડધી નવેમ્બરની અને અડધી ડિસેમ્બરની. ચલો આઈ હોપ કે તમને ખબર પડી ગઈ છે. અને જો અહીંયા ઓક્ટોબરનો ઓ કરું છું,
પછી નવેમ્બર અને ડિસેમ્બર. જો અહીંયા તમારે શું છે 1/2 છે, 1/2 કે ને એટલે ઓક્ટોબરની રકમમાં તમારે કોની લેવાની? સપ્ટેમ્બરની ધ્યાનમાં લેવાની. એટલે આ બેનું ભેગું અડધું અડધું લેવાનું. 1/2 પછી નવેમ્બરની ગણતરી કરો તેમાં કોનું લેવાનું? ઓક્ટોબરનું 1/2 કરવાનું અને ડિસેમ્બરમાં તમારે નવેમ્બર લેવાનો એનું પણ 1/2 કરવાનું. ચલો 1/2 1/2 એવું કીધું છે. ચલો બતાવી દઉં. જો અહીંયા તમે વાંચ્યું છે વેજીસ 1/2 અને ગુજરાતીમાં એવું જ છે વિદ્યાર્થી મિત્રો. આ મજૂરીનું કોષ્ટક છે. મજૂરીમાં સેમ આપણે વર્ડ પ્રમાણે જવાનું હોય છે. હાલો મજૂરીમાં 1/2 અહીંયા તમે જોઈ શકો છો. ચલો હવે આપણે ગણતરી બતાવી દઉં તમને. જો એ ટેબલ છે મેં આખું લખી નાખ્યું છે. ચલો હવે એ ટેબલમાં આપણે ઓક્ટોબર નવેમ્બર જ લેશું. ચલો વર્કિંગ નોટ નંબર આપણે ત્રીજી પહોંચ્યા છીએ. જો તમે જોઈ શકો છો અહીંયા વર્કિંગ નોટ નંબર. જો મેં કીધું તેમ કે ઓક્ટોબરની ગણતરી કરવાની છે, નવેમ્બરની કરવાની છે અને ત્યાર પછી ડિસેમ્બરની. ચલો પહેલાં આટલું તમને સમજાઈ ગયું હશે. હવે આપણે ઓક્ટોબરમાં રકમ કોની લેવાની? તો કે ઓક્ટોબરમાં ઓક્ટોબરની ને સપ્ટેમ્બરની. જો એવું મેં લખ્યું છે કારણ કે 1/2 કીધું છે એટલે સપ્ટેમ્બર અને ઓક્ટોબર બેની અડધી અડધી રકમ લેવાની છે. નવેમ્બરમાં કોની લેવાની? તો કે ઓક્ટોબર અને નવેમ્બર અને ત્યાર પછી ડિસેમ્બરમાં કોની લેવાની? નવેમ્બર અને ડિસેમ્બર. ચલો તો આ રકમ તમે જુઓ પહેલાં. જો રકમ મુક્ત આવડે ને એ જ વસ્તુ શીખવાની છે કોષ્ટકમાં અને વારે વારે રકમ એટલે જ બતાવું છું. જો તમારે અહીંયા ઓક્ટોબરની ગણતરી કરો, માની લો કે હું અહીંયા ઓક્ટોબરની ગણતરી કરું, પછી નવેમ્બરની ગણતરી કરું અને ડિસેમ્બરની ગણતરી કરું, તો આ જે વેજીસની પહેલાં હું શીખડાવું કે 9,000 રૂપિયા છે, પરંતુ આ 9,000 રૂપિયા તો લેવાના જ છે. ચલો અહીંયા 9,000 રૂપિયા લઈ, ચલો એની ગણતરી છે આ બાજુ કરું છું. ચલો અહીંયા હું 9,000 રૂપિયા લઉં છું. એ કોના છે? ઓક્ટોબરના છે. પરંતુ ઓક્ટોબરમાં અડધી રકમ કોની લેવાની? સપ્ટેમ્બરની. કોની? સપ્ટેમ્બર. તો સપ્ટેમ્બર એની ઉપરનો મહિનો છે 7,500. ચલો આ 7,500 છે. હવે આને તમારે શું કરવાનું? ગુણ્યા 1/2 ગુણ્યા 1/2. આ બેનું તમે કરો તો 7,500ના તમે 1/2 કરો એટલે કેટલો જવાબ મળે? 3,750. અને 9,000ના તમે 1/2 કરો એટલે કેટલા મળે? 4,500. ચલો આ બેનો સરવાળો કરો. ચલો 3,750 અને 4500 આ બેનો સરવાળો કરો એટલે તમને કેટલો મળશે? 8,250. ચલો પહેલી ગણતરી તમારી પૂરી થઈ જાય છે. ચલો આની ગણતરી તમને અહીંયા કરીને આપી છે સ્ટુડન્ટ્સ. તમે ટેન્શન ન લેતા, તમને આ સમજાય એટલા માટે હું અહીંયા પ્રેક્ટિકલ છે ગણતરી કરતો જાઉં છું. ચલો તો જો 7,500 અને 9,000. ચલો તો તમે જોઈ શકો છો આ બધી ગણતરી છે એ તમારે ધ્યાનમાં રાખવાની હોય છે. ચલો આ વર્કિંગ નોટ નંબર 3 આવી ગઈ છે. હવે તમે જુઓ તો 7,500ની મેં શું કામ સમજાવ્યું? 7,500 9,000 છે એનું 1/2 આ બેનો તમારે સરવાળો લેવાનો છે 8,250. તો એવી રીતે હવે તમારે જાતે કરવાની છે. તો જો હવે તમારે જોવું નહીં પડે ટેબલ એક જ જોવાનું, કારણ કે નવેમ્બરની રકમ લેવાની અને રકમ કોની લેવાની? ઓક્ટોબરની. તો ઓક્ટોબરની તો ઉપર હોય, નવેમ્બરનું ખાલી ટેબલ જોવાનું. એવી રીતે તમે થોડીક જાતે પ્રેક્ટિસ કરજો અને આ તમને આવડી જશે. ચલો તો ડિસેમ્બર છે તો એની નવેમ્બર અને ડિસેમ્બર બેની અડધી અડધી રકમ લેવાની છે અને એ બેનો સરવાળો કરવાનો છે. અને આ જે રકમ મળે છે 9,000 9,500 અને 8,250 વેજીસની રકમ છે. જ્યાં ટાઇટલ માર્યું છે 1/2 વેજીસ 8,250 9,000 અને 9,500. ચલો અહીંયા તમે જોઈ શકો છો આપણે વેજીસની ગણતરી પૂરી થઈ જાય છે. 4 નંબર આપણે પૂરા થઈ જશે. વર્કિંગનો નંબર 3 છે. હવે આપણે ખર્ચા એમાં જો ખર્ચાની ગણતરી કરવાનું કીધું હતું તો ખર્ચાની ગણતરી સેમ આ રીતે જ કરવાની છે. તો જો ખર્ચાનું લિસ્ટ અહીંયા આપેલું છે. ખર્ચા એટલે એક્સપેન્સ કહેવાશે. અંગ્રેજીમાં કહી જ દઉં છું અને એક્સપેન્સ કહેવાય. શું કહેવાય? અને જો અહીંયા ખર્ચાનું 1/4 કીધું છે તો મેં હમણાં જ કીધું હતું ભાઈ 1/4 એટલે કેટલા ટકા થાય? 25%. તો બાકી કેટલું રહ્યું ભાઈ? 100%માંથી તમે 25% લઈ લો તો હવે 100%માંથી 25% જાય તો કેટલા આવે વિદ્યાર્થી મિત્રો? હવે તમે જ કહો. ચલો જલ્દીથી કહો મને. ચલો જલ્દીથી ફટાફટ આન્સર આપી દો. કેટલા આવે? 75%. અને હા 1/4 હોય ને તો સામે તમારે શું કરવાનું હોય? ગણતરી કરવાની. ધારો કે 1માંથી શું કરવાનું? 1/4. તો આનો ગુણાકાર થાય. 4 એકા 4. 4માંથી 1 જાય તો કેટલા વધે? ચલો 4માંથી 1 જાય તો કેટલા વધે? જવાબ કહો મને વિદ્યાર્થી મિત્રો. ચલો 4માંથી જાય તો 3/4 મળે. એટલે 1/4 ને 3/4 આ રીતે ગણતરી કરવાની છે. ચલો હવે અહીંયા તમારે શું કરવાની છે? રકમ લેવાની છે. તો કે ઓક્ટોબરમાં તમારે રકમ લેવાની. તો આ ઓક્ટોબરની રકમ છે એ કેટલી છે? 3,000 છે. કેટલી છે? 3,000. અને એમાં તમારે રકમ કોની લેવાની? સપ્ટેમ્બરની રકમ કેટલી છે? એમાંય સેમ 3,000 જ છે. તો અહીંયા તમારે શું કરવાનું? ગણતરી કરવાની છે. તો અહીંયા ઉપલામાં 1/4 કરશું, નીચલામાં 3/4. ચલો આ રીતે ગણતરી કરજો એટલે કેટલા મળે? 7,500 અને ત્યાર પછી 2,250. ચલો 2,250. ચલો આનો સરવાળો કરી નાખજો. ચલો આનો સરવાળો કેટલો થશે? પૂરેપૂરો 3,000 જ થશે, બીજું કાંઈ થશે નહીં. ચલો આઈ હોપ કે આ તમને ખબર પડી હશે. આની ગણતરી અહીં બતાવેલી છે. ચલો વર્કિંગ નોટ નંબર તમારે ખાસ યાદ રાખવાની છે.
વર્કિંગનો નંબર આપણે ચોથી પહોંચ્યા છીએ, જો અહીંયા લખ્યું છે એક્સપેન્સ. ચલો આપણી ગણતરી અહીં બતાવી જ દઉં છું અને ટાઇટલ માર્યું જ છે, તમે જોઈ શકો છો. ચલો તો મેં જો તમને આ 3000 કેમ આવ્યા એ સમજાવ્યું છે. અને હવે થોડીક પ્રેક્ટિસ તમારે જાતે કરવાની. નવેમ્બરમાં આપણે ઓક્ટોબરની રકમ લેવાની અને નવેમ્બરની રકમમાં છે 3/4 કેમ આવ્યા એ મેં સમજાવ્યું. કારણ કે કુલ 1 હોય, 1ના છેદમાં જો તમને 4 કહે ત્યારે ગણતરી કઈ રીતે કરવાની? 4 એકા 4 અને એટલે એમાંથી 1 માઇનસ કરો અને નીચે છેદમાં તો કેટલા આવે? 4. એટલે 3ના છેદમાં 4 છે એ તમારે શોધવું પડે. ચલો આ બધી ગણતરી છે એ નોર્મલ ગણતરી છે. ઓલરેડી તમારે બીકોમમાં પણ આ ટાઈપના ચેપ્ટર છે આવી જ ગયા છે. તમે આઈ હોપ કે સ્ટડી વ્યવસ્થિત કર્યું હશે. ચલો આ ગણતરી તમને આવી ગઈ છે 3000, 3750 અને 4000. એપ્લિકેશનમાં કોઈ પણ સ્ટુડન્ટ્સ હોય એને ડાઉટ થાય કે સર આ રકમ કેમ આવી, તો ગમે ત્યારે મને મેસેજ કરીને કહી શકે છે. ચલો હવે આ રકમ છે આપણે મૂકી દેવાની છે. ચલો એક્સપેન્સ આપણને અહીંયા મળી જાય છે. જોઈ લો આ 1, 2 અને 3. ચલો હવે આપણે કાંઈ નથી, હવે સિમ્પલ છે. એડજસ્ટમેન્ટ નંબર પહેલાં 5 કરી નાખી, પછી 5 કરી નાખીને પછી 6 કરી નાખી. પરંતુ પહેલાં આપણે છઠ્ઠા નંબર જ લઈ લઈ. ચલો પહેલાં આપણે લાઇનમાં જ કરતા જઈએ. તો જો હવે આ બે વસ્તુ લાઇનમાં થઈ જ જાય છે કે ભાડું, ખરેખર પહેલાં ભાડું લેવાનું હોય છે. કારણ કે આમાં આપણે રકમ આડાવડી હોય પણ આપણે ગોઠવવી પડે. તો પહેલાં ભાડું છે અહીંયા કાંઈ મહિના નથી કીધું એટલે બધામાં શું લખી નાખી? 150, 150 એવું લખી નાખી. જો જ્યારે મહિનાનું નામ ન આપે ને ત્યારે લાગત બધામાં લખી નાખવાનું હોય, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. ચલો તો પહેલાં આપણે એ જ ગણતરી બતાવી દઈએ બધાને. ચલો ભાડું એટલે રેન્ટ કહેવાશે. હવે એનું અંગ્રેજી મને આવડે છે અને અંગ્રેજીવાળા હોય એને ખબર જ હોય છે કે રેન્ટ જ કહેવાય છે. ચલો આપણે 6 નંબર થઈ ગયું છે. હવે આપણે 5 નંબરે, ચલો 6 નંબર થઈ ગયો છે. હવે 5 નંબરને એ બે બાકી છે. તો 5 નંબરે બતાવી દો વિદ્યાર્થી મિત્રો. એમાં કંઈ આપણને હવાલા નથી આપ્યા. ચલો 6 નંબરની જ વિગત છે, 1 થી 6ની જ વિગત આપણે કરવાની છે. ખાસ એમાં સમય કેમાં બગડશે? ખરીદ અને વેચાણમાં બગડશે. કારણ કે એમાં જો આપણને નીચે અહીંયા હવાલા કીધા હતા કે 2 મહિનો, 1 મહિનો, 1/2 અને 1/4. ચલો નવેમ્બરમાં આપણે એડવાન્સ ભાડું, જો એડવાન્સ ભાડું ક્યારે ચૂકવીએ છીએ? માત્ર નવેમ્બર. તો નવેમ્બરમાં ખાલી 2500 લખી નાખવાના અને ત્યાર પછી આ જે છે 2500 લખાઈ જાય એટલે કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 5000. એ ઓક્ટોબરમાં આપણે પ્લાન્ટની ખરીદી કરી છે તો એ ઓક્ટોબરમાં. ચલો એક અસર જ આવશે. કેટલી આવશે? એક અસર. ચલો હવે ખાતા પેક કરવાના છે. તમે જોઈ શકો છો પહેલાં અહીંયા 5000 છે એ પ્લાન્ટના આપણે લઈ લીધા છે અને ઇન્કમ ટેક્સ છે એનું પણ આપણે રકમ 2500 લઈ લે છે. એ નવેમ્બર મહિનો છે. જો તમે જોઈ શકો છો અહીંયા ટાઇટલ છે. કારણ કે ટાઇટલ કહ્યું તો ઓક્ટોબર, નવેમ્બર. તો નવેમ્બર અહીંયા તમે જોઈ શકો છો. ચલો હવે અહીંયા રકમ છે એ મળી જાય છે, 2500 રૂપિયા ચૂકવી દીધા. બસ હવે દાખલો છે એ પૂરો થઈ ગયો છે. સરવાળા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. ચલો કેલ્સીમાં સરવાળો કરજો. ચલો ઓપનિંગ બેલેન્સ કેટલી હતી? 10000. ચલો ઓપનિંગ બેલેન્સ 10000 હતી, 4000 છે, 14 એટલે 14000, 31500 એટલે 45500. એને કુલ મળેલ રકમ કહેવાશે. શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? કુલ મળેલ રકમ. ચલો એમાંથી ખર્ચા બાદ કરી. ખર્ચા કેટલા છે? તો 45500 છે એ કેલ્સીમાં લખતા જાઓ વિદ્યાર્થી મિત્રો, એટલે તમને આવડે. 45500 છે એમાંથી તમારે 2400, અથવા તો પહેલાં તમે સરવાળો કરી નાખો કે ખર્ચા છે ને એનો સરવાળો. તો પહેલાં આપણે ખર્ચાનો સરવાળો કરી 2400. ચલો પહેલાં ખર્ચાનો સરવાળો કરજો, પછી 20250, પછી 8250. ચલો ડન. ત્યાર પછી કેટલા છે? 3000 છે. ત્યાર પછી કેટલા છે? 150 છે. ત્યાર પછી કેટલા છે? 5000 છે. ચલો આ ખર્ચાનો સરવાળો છે એ કેટલા આવશે? એટલે જો અહીંયા મેં કુલ ખર્ચા જો એવું જ લખ્યું છે. મેં શું લખ્યું છે? કુલ ખર્ચા કેટલા મળ્યા? 39050. હવે આપણે કુલ ખર્ચા અને કુલ આવક આ બે વસ્તુ મળી. જો અહીંયા મેં લખ્યું છે, અહીંયા મેં શું લખ્યું છે? કુલ મળેલ રોકડ 45500. ચલો એમાંથી તમારે 39050 છે એ બાદ બાકી કરી નાખવાના છે. ચલો મળી જાય છે 39050. એમાંથી બાદ કરો એટલે 6450 મળે. આ આપણને શું મળી? 10મા મહિનાની આખર મળી. 10મા મહિનાની આખર હોય, જો આ ઓક્ટોબર મહિનાની આખર હોય ને, ઓક્ટોબર એની મહિનાની શું છે? 6450 આખર છે. તો નવેમ્બરમાં શું થઈ જાય? ચલો કોમેન્ટમાં કહેજો નવેમ્બરમાં શું થઈ જાય? ઓપનિંગ બેલેન્સ થઈ જાય. ઓપનિંગ બેલેન્સ એટલે શું કહેવાશે? શરૂઆતની રકમ કેટલી થશે? 6450. ચલો એ 6450 આપણે અહીંયા લઈ આવ્યા. ચલો આ 6450 ક્યાંથી આવી ખબર પડી ને? ચલો આ આપણે નવેમ્બર, ઓક્ટોબર મહિનાની એન્ડિંગ હતી એની રકમ છે આ શરૂઆતની બાકી કહેવાશે નવેમ્બરમાં. ચલો સેમ હવે તમને ગણતરી જાતે આવડે. 6450, 4100 અને 33750. આનો સરવાળો કરો એટલે 44300 આવે. અને ત્યાર પછી હવે આપણે ખર્ચા કયા છે? તો કે 2000, 21600, 9000, 3750, 150, 200, સોરી 2500. એનો સરવાળો કેટલો આવે છે? 39000. તો આપણી આવક કેટલી હતી? ચલો આવક હતી 44300. એમાંથી ખર્ચા કેટલા છે? 39000. બાદ બાકી કરો એટલે 5300 મળે. તો સેમ આ નવેમ્બર મહિનાનું શું છે? ક્લોઝિંગ બેલેન્સ છે. નવેમ્બર મહિનાની ક્લોઝિંગ હોય તો ડિસેમ્બરની શું થઈ જાય? ઓપનિંગો. ખાસ યાદ રાખજો ડિસેમ્બર મહિનાની ઓપનિંગ 5300 ક્યાં આવશે?
ઓપનિંગ બેલેન્સ ચલો મળી ગઈ. અને 5,300 છે, 4,400 છે, 36,000 એટલે 45,750. એમાંથી તમારે શું કરવાનું છે? ખર્ચાનો સરવાળો. તો ખર્ચા કેટલા છે? 2,500, 18,000, 9,500, 4,150. ચલો હવે કોઈ ખર્ચા છે? ના. 34,150. ચલો આવી ગયું. 34,150 છે. એમાંથી તમારે આવક, તો આવક કેટલી છે? 45,750. 45,750માંથી શું કરવાનું છે? ચલો બાદબાકી કરવાની છે 34,150 એટલે તમને મળશે 11,000. ચલો અહીંયા આપણો આ દાખલો પૂરો થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણો દાખલો પૂરો થઈ જાય છે. અને ખાસ તમારે શું કરવાનું છે? આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ફોલો પણ કરી દેજો. અને આવા તમામ વિડીયો જોવા હોય તો તમારે એસએસસીની એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લેવાની છે, જ્યાંથી તમને કન્સેપ્ટ બેઝ ક્લેરિટી અને આઈએમપી દાખલા અને આઈએમપી સમની નોટ્સ અને સાથે બીજા સબ્જેક્ટ પણ તમને મળી જવાના છે. એટલે ટેન્શન ન લેતા. તમારા માટે આપણે બિઝનેસ રિસર્ચ છે એ પણ આપણે થિયરીની જે આઈએમપી નોટ્સ છે એ મુકાઈ ગઈ છે ઇંગ્લિશ અને ગુજરાતીમાં. ત્યાર પછી તમારા જે સબ્જેક્ટ આવે છે, અને હા ખાસ કરીને મેનેજમેન્ટ ઓફ સેલ્ફ કરિયર છે, ઇકોનોમિક્સ છે, અને પછી ફિનાન્શિયલ મેનેજમેન્ટ પોલિસી છે. આ થિયરીના સબ્જેક્ટ છે આપણે ઓલરેડી મુકાઈ ગયા છે, પરંતુ ત્યાં એની આઈએમપી નોટ્સ જ હોય છે. ખાસ કહું છું, ત્યાં વિડીયો લેક્ચર નહીં હોય, ખાલી આપણે અકાઉન્ટના જ વિડીયો લેક્ચર બનાવેલા છે. અને ત્યાં આઈએમપી નોટ્સ તમે ખરીદી કરશો એટલે બધું એમાંથી જ પૂછાવાનું છે. ચલો વિડીયો પસંદ પડે છે તો ખાસ લાઇક કરી દેવાનું અને શેર કરી દેવાનું છે, ભૂલતા નહીં. ચલો બાય બાય, ટેક કેર.